તો આપણે તેનું સ્વાગત કરીએ. સરનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને મારે સ્ટેજ ઉપર કેવી રીતના બોલવું. સારું લાગ્યું કે આજે પણ આવા છોકરાઓ છે. સર તમે અમારા જેવા બધા સ્ટુડન્ટને ટ્રેનિંગ આપો છો. અમે બધું તમારા પાસેથી બધું શીખીએ, પણ તમે અમારા પાસેથી તું શું શીખે? I swear ज़हन 30 का पहले दिन से रियल भूखा नहीं था कभी रीच का पहले दिन से फियर मुझे गिरने का रहा नहीं cause I started from the bottom I guess ऐसे ही बंदा मैं ઘણી બધી વસ્તુ શીખ્યો તો તમારી પાસે છે. બેસજો. તમારી પાસે છે ઘણું બધું શીખ્યો છું, ઘણું બધું. જો લર્નિંગ મોડ છે ને એક એવું મોડ છે કે જે કોઈ દિવસ નહીં પતશે, બટ એના માટે છે ને તમને ઓલવેઝ ઓન રહેવું પડશે ફોર ધ લર્નિંગ. એનર્જી, એક્સાઇટમેન્ટ, પેશન્સ, તમારા જેટલો પેશન્સ મેં કોઈનામાં નહીં જોયો. રેગ્યુલારિટી, સિન્સિયરિટી, તમારા જેટલા પણ સ્ટુડન્ટ છે બધા સિન્સિયર્સ છો. દેટ ઇઝ ધ પ્લસ પોઈન્ટ. ઇન્ક્લુડિંગ ચિંતન, મિત, આ લોકો બધા છોકરાઓ મિક્સ, પવન પણ, they are the sincers. See, સ્વભાવ ડિફરન્ટ વસ્તુ છે, બટ સિન્સિયરિટી એ છે કે કેવું પણ હોય, કંઈ પણ થાય, we will attend. જ્યારે તમે અટેન્ડ કરશો કોઈ પણ વસ્તુને તો તમારી પાસે ગ્રોથ આવવાનું જ છે. કોઈ પણ માણસ 5 પ્લેટ છે, એક્ઝામ્પલ તરીકે 5 માણસ ખાય છે. ઓકે, 5 માણસ પ્લેટને આખી સાફ કરી જાય છે, જમવાનું આખું ખાઈ લે છે. એ પ્લેટ પતાવશે ને એટલે એમને કંઈક તો મળવાનું છે. હવે શું મળશે ને એ એની બોડીના ઉપર ડિપેન્ડ કરે છે. મે બી કોઈ ખાશે તો એનું વેટ વધશે, બીજો ખાશે તો એનો ફેટ વધશે, ત્રીજો ખાશે તો એની એનર્જી ડેવલપ થશે, ચોથો ખાશે તો ખાશે અને કાઢી નાખશે કે પચશે જ નહીં, વોટ એવર. તો જેવી એની બોડીનું બિહેવિયર હશે, બોડીનું મેટાબોલિઝમ જેવું હશે એવું એને ઇફેક્ટ કરશે. બટ એ રેગ્યુલર કરશે તો એને ડેફિનેટલી ઇફેક્ટ કરશે. સો એ વસ્તુ તમારા અંદર બહુ સારી હતી. એના કરતાં પણ વધારે સારી જે વસ્તુ હતી, જે ક્વેશ્ચન પૂછ્યું ને એનું જ હું તમને એક્ઝામ્પલ આપું. ડર છે ને બધાને જોઈ, ઇવન મને પણ હતું કે અહીંયા આવીને હું ઊભો રહેવા તો તમે મારી વાત સાંભળશો કે નહીં સાંભળશો, કેમ કે યુ આર એન્ડ ધેટ એજ કે યુ આર નોટ એક્સેપ્ટિંગ એનીવન. તમે તરત કોઈને એક્સેપ્ટ કરો એવી એજમાં નથી. તમે એમ જ કહો કે ના ભાઈ ફાલતુ માણસ છે. કેમ કે તમારું જજમેન્ટ જે છે ને એ બહુ સ્પીડલી થઈ ગયું છે. કેમ કે અકોર્ડિંગ ટુ ધ એક્સપિરિયન્સ, ડિફરન્ટ એક્સપિરિયન્સ જે થયા છે કોલેજમાં એના અકોર્ડિંગલી. બટ ડરને કેવી રીતના લડવું ને કેવી રીતના એને ફાઇટ કરવું એ મને સરોજે બતાવી. સ્ટીલ શી ઇઝ ટ્રાઇંગ. ને ટ્રાય કરવું ઇટ્સ અ ઓનલી કી કે તમે કોઈ પણ વસ્તુને વિન કરી શકો. રીમા છે એક જ જગ્યા પર બેસેલી હોય, હલતી પણ નથી, એમ લાગે કે આ સૂઈ ગઈ, બટ ફૂલ ઓન કોન્સન્ટ્રેટ. એનું કોઈ પણ દિવસ મેં એને એમ નથી જોયું કે એમની નજર નીચે ગઈ. એક પણ દિવસ એક સિંગલ વસ્તુ માટે પણ એમનું એમ નહીં થયું કે ભાઈ એની નજર નીચે ગઈ. તમન્ના છે, પછી પિંકી છે, રૂબી છે. પિંકી અને રૂબી લાઈક બબલી કાઇન્ડ ઓફ કે ભાઈ કિડ્સ હોવા જોઈએ અંદર. તમે કિડ્સ હોવ ને તો તમારું એક્સાઇટમેન્ટ રહે. પ્રોબ્લેમ આ છે કે આપણે આપણા અંદરના જે બચ્ચા છે ને એમને આપણે દબાવી રાખીએ ને એ જ પ્રોબ્લેમ છે કે આપણે છે ને વધારે ક્વેશ્ચન નથી પૂછી શકતા. સો શીખવા માટે તો ઘણું બધું હતું. સો થેન્ક યુ સો મચ ફોર ટીચિંગ મી લોટ્સ ઓફ થિંગ્સ. જબરદસ્તી નથી હો. યસ, બીજું કોઈ? મારી કઈ હેબિટ છે જે તમારા ગોલને અચીવ કરવા માટે યુઝફુલ થઈ હતી?
ગોલ અચીવ કરવા માટે છે ને ઘણી બધી હેબિટ્સ હોય. એક હેબિટથી તમે ગોલ અચીવ નહીં કરી શકો. બટ મને એમ લાગે છે કે મારી જે સૌથી પોઝિટિવ અને સૌથી સ્ટ્રોંગેસ્ટ જે હેબિટ છે ને તે છે બિફોર ટાઈમ પહોંચવાનું. કે આઈ લવ ટુ રીચ એવરીવેર બિફોર ટાઈમ. બીકોઝ ઓફ કે જ્યારે હું બિફોર ટાઈમ પહોંચું તો મારી પાસે કરવા માટે ઘણી બધી વસ્તુ હોય. હું મારું સેટઅપ ટાઈમ પર કરી શકું, તમારી સાથે એક્સ્ટ્રા ટોક કરી શકું, તમારી સાથે નેટવર્કિંગ કરી શકું, તમને કંઈ પૂછી શકું. સેમ એઝ વસ્તુ બીજી જગ્યા પર એક્સ્ટ્રા ટાઈમ તમારી પાસે જ્યારે હોય ને ત્યારે તમે સૌથી દુનિયાના અમીર માણસ કહેવાઓ. એક્સ્ટ્રા પૈસા હોય પણ એક્સ્ટ્રા ટાઈમ નહીં હોય, તમે પૈસાનું કંઈ નહીં કરી શકો. પણ તમારી પાસે ટાઈમ હોય તો યુ કેન અર્ન મની અકોર્ડિંગ ટુ યુ. સો આઈ થિંક કે જો મારા લાઈફમાં ગોલ અચીવ કરવા માટે મને સૌથી વધારે હેલ્પ આઉટ જે કરશે તો મારું ટાઈમ મેનેજમેન્ટ છે. અને બીજું એમ કહેવા જઈએ તો મારું ડેડિકેશન. કે મારું ડેડિકેશન જેવું છે, બની શકે છે ગ્રહ બેસતા નથી સાથે અમુક વાર, બટ ઠીક છે, ધેટ્સ અ લાઈફ. જો મારી હાર્ટ બીટ એમને નહીં જાય, એમ જ જાય તો શું થાય? માણસ મરી જાય. તો લાઈફમાં અપ ડાઉન્સ તો આવવાના જ છે. બટ આપણે હારી જઈએ કે નીચે ગયું બસ હવે તો મને ઉપર જવું જ નથી, તો પછી મિનિંગ જ નહીં, તો ગ્રોથ મળશે જ નહીં. સો ઇટ મીન્સ યુ હેવ ટુ ડેવલપ યોર સેલ્ફ. અને બધાની અંદર એક અલગ સ્કિલ હોય, એ સ્કિલને તમને ફાઇન્ડ કરવી પડશે કે તમારા અંદર કઈ સ્કિલ છે. then you can achieve according your goal. ત્રીજી સ્ટ્રોંગ છે વસ્તુ પબ્લિક સ્પીકિંગ. કે હું સારું બોલી શકું છું, મને એમ લાગે છે. તો that is a very good for me કે ભાઈ હું જો સારું બોલી શકું છું અને લોકો મારી વાત સાંભળે છે તો this is a positive thing for me કે હા આ મને લાઈફના ગોલ અચીવ કરવા માટે. ને બાકી બધી તો ઘણી બધી વસ્તુ છે. પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ છે, ક્રિટિકલ થિંકિંગ છે. તો એ કોઈ પણ ગોલ અચીવ કરવા માટે તમે એક સ્કિલથી આઈડેન્ટિફાઈ થઈ શકો કે યસ રહેમાન સર ઇઝ અ ગુડ પબ્લિક સ્પીકર. બટ બહુ બધી સ્કિલ્સ જ્યારે તમારી સાથે કમ્બાઈન થશે ને ત્યારે તમે એક ગુડ પર્સનાલિટી કહેવાશો. ને જ્યારે તમે ગુડ પર્સનાલિટીની અંદર આવો ને ત્યારથી તમારું ગ્રોથ ઓફ સક્સેસ સ્પીડ થઈ જાય. સર તમે રોજ 10 દિવસથી આટલા સવારે જલ્દી ઉઠીને રોજના અપડાઉન કરીને તમે અહીંયા સુધી આવે તો પણ તમે એક પણ દિવસ એમ નહીં લાગ્યું કે તમારામાં એનર્જી નથી? રોજ જ તમે ફ્રેશ અને એકદમ એનર્જેટિક લાગો એમ. તો એનો કઈ રાજ તમે શું કરો એના માટે? બસ રોજ સવારે 4 વાગે ઉઠવાનું. 4 વાગે ઉઠીને 15 મિનિટ વિચારવાનું કે કરું શું. ઊંઘ હોય ને, જે માણસ રાત્રે 11 વાગે ઊંઘીને સવારે 6-7 વાગ્યા સુધી ઊંઘતો હોય, 5-6 વાગ્યા સુધી ઊંઘતો હોય, એ સડનલી રાત્રે 11-12 વાગે ઊંઘે અને 4 વાગે ઉઠવાનું ચાલુ કરી દે ને ભાગમદોડ કરવાનું હોય તો બટ ઓબ્વિયસ છે સર્કલ ટાઈમ બધું ચેન્જ થઈ જાય. શેડ્યુલ ચેન્જ થાય ને જ્યારે એકવાર પ્રોબ્લેમ થાય. બટ એ પ્રોબ્લેમને જો હું મારા ઉપર હાવી કરી લઉં then that is a permanent problem. એનર્જીનો રાજ ખાલી આટલો જ છે કે મેં છે ને પ્રોબ્લેમ સમજી જ નહીં. સિમ્પલ. જ્યારે ઊંઘ આવે ત્યારે ઊંઘી જાઉં, જ્યારે ઊંઘ ની જરૂર નથી ત્યારે ઊંઘને આવવા પણ નહીં દઉં. ઊંઘ કેવી રીતના આવે? જ્યારે તમે કમ્ફર્ટ ઝોનમાં ચાલ્યા જાઓ ત્યારે. મેં કોઈ દિવસ કમ્ફર્ટ ઝોનમાં જતો જ નથી. હું ટ્રાય કરું છું કે હું કમ્ફર્ટ ઝોનમાં બેસું જ નહીં. જો હું કમ્ફર્ટ ઝોનમાં બેસીશ તો મને ઉબાસી આવશે, તો મને એમ ઢીલું પણ લાગશે, રાઈટ? તો એ ઘણી બધી એવી વસ્તુ છે જે થાય છે. બટ મને જે વસ્તુ સૌથી વધારે એનર્જી આપે છે ને એ વસ્તુ છે તમે લોકો. તમે લોકો જે એનર્જીથી મને સાંભળો છો, જે રિસ્પોન્ડ આપો છો,
નહીં, આર્ટિસ્ટ માણસ હોય ને, આર્ટિસ્ટ, કોઈ પણ આર્ટિસ્ટ હોય ને, એને પૈસા તમે નહીં આપશો ને ચાલશે, પણ તમે એમને રિસ્પેક્ટ આપી દેશો ને એકવાર, એ તમારા માટે આખી રાત મહેનત કરશે. હું આર્ટિસ્ટ માણસ જ છું. મને કોઈ પ્યારથી તારીફ કરી દે ને એટલે મારું પેટ ભરાઈ જાય, પછી મને જમવાનું નહીં આપે તો ચાલે, પણ એ તારીફ માટે હું જેટલી મહેનત કરું છું ને, કદાચ જ મને એમ લાગે છે કે મારા ગ્રુપમાં કોઈ બીજો મહેનત કરતો હશે. સો ધીસ ઇઝ ધ થિંગ ફોર ટેલિંગ. સર તમે સ્ટ્રેસ ને પ્રેશરને કેવી રીતે હેન્ડલ કરશો? સ્ટ્રેસ અને પ્રેશર, વેરી ગુડ ક્વેશ્ચન. સ્ટ્રેસ શું છે? વિચારો, ઓવર થિંકિંગ. પ્રેશર શું છે? જે વિચારનો સોલ્યુશન કે જે પ્રોબ્લેમ્સનો સોલ્યુશન તમારી પાસે નથી હોતું. ઇફ યુ આર ગુડ પ્રોબ્લેમ સોલ્વર તો તમારી પાસે પ્રેશર આવશે જ નહીં. જોઈ લઈશું, આવા તો દે પ્રોબ્લેમ. અરે આ પ્રોબ્લેમ આવી ગઈ, હવે શું કરીશું? ધીસ ઇઝ પ્રેશર. સ્ટ્રેસ શા માટે આવે? ઓવર થિંકિંગ. ઇફ યુ આર નોટ, તમે બહુ વધારે જો નહીં સાંભળો ને, સોરી, તમે બહુ વધારે જો નહીં વિચારો ને તો તમને કંઈ થાય જ નહીં, કંઈ પણ નહીં થાય. કાલે આપણે એક્ઝામ આપી, એક્ઝામ જ્યારે આપતા હતા ને બધા ખુશ હતા, મસ્ત એકદમ, રાઈટ? પણ જેવી રીતના માર્ક્સ કહેવાનું ચાલુ થયું, જે લોકોના ઓછા આવ્યા વધારે આવ્યા, જ્યારે જોયા તમે માર્ક્સ, ત્યારે લીંબુ જેવું મોડું થઈ ગયું. શા માટે? ઓવર થિંકિંગ. જે પણ એક્ઝામમાં માર્ક્સ આવ્યા છે એ કેવી રીતના આવ્યા છે? 3 રીઝનથી આવ્યા છે. જે તમે શીખ્યા, જે તમે સમજ્યા ને જે તમે લખ્યા. ક્લિયર? તો આ જે માર્ક્સ આવ્યા છે ને એ તમારી કેપેસિટી બતાવે છે કે વોટ ઇઝ યોર કેપેસિટી. જો તમે શીખ્યા છો તો તમે લખી કેમ નહીં શક્યા? કેમ કે સમજ નહીં પડી. તમને કોઈ પણ ક્વેશ્ચન ફરાવીને પૂછી લીધું એટલે તમે કન્ફ્યુઝ થઈ ગયા. કેમ? કેમ કે યુ આર નોટ મેનેજ યોર ટાઈમ. તમે તમારા થોટ પ્રોસેસને મેનેજ નહીં કરી શક્યા. ને સ્ટ્રેસ જેવી વસ્તુને છે ને સૌથી ઇઝીલી જો હેન્ડલ કરવી હોય ને તો એક જ વસ્તુ યાદ રાખજો, જે કરવું હોય ને એ કરી નાખવાનું, વિચારવાનું નહીં. જેમાં ખુશી મળતી હોય ને એ તો ડેફિનેટલી કરવાનું, વધારે વિચારવાનું નહીં. પણ એક જ વસ્તુ યાદ રાખવાની કે તમારા ખુશીના ચક્કરમાં કોઈ બીજાનું દુઃખ નહીં થઈ જાય. તમે જે કરો છો, તમને જે કરવું છે એ કરવાની અંદર તમારા મા બાપના ઉપર કે તમારા ફેમિલીના ઉપર કે તમારા ભાઈ બહેનના ઉપર સ્ટ્રેસ નહીં આવી જાય. બાકી જે તમને સ્ટ્રેસ આપે તમે એમને સ્ટ્રેસ આપી દો. તમને કોઈ આવીને કહે કે તું તો નપાસ થવાની, બોલે રિઝલ્ટ આવવા દે નહીં, નપાસ થઈશ તો તું મને વડાપાવ ખવડાવી દેજે, ને હું પાસ થઈશ તો હું તને કહી દેવા કે તું ખવડાવી દે. સમજી ગયા? એટલે એ વસ્તુ બધા લેવાની નથી. ફેલ થઈ જશો, તમારી લાઈફ નથી પચવાની. બટ ફેલ થઈ જઈએ એટલે માણસ ની લાઈફ નહીં પતી જાય. વિદ્યા ભારતી હિન્દી વિદ્યાલય મારી સ્કૂલનું નામ. ને આઈ પ્રાઉડ ડેટ મેં હું આ સ્કૂલમાં હતો, કેમ કે ત્યાંથી મને બહુ શીખવાનું મળ્યું. सर आपकी कौन सी मेन स्ट्रेंथ है कि जो आपको अभी तक स्टॉप होने नहीं दी और वो हम लोग अपने लाइफ में कैसे एक्सेप्ट कर सकते, इम्प्लीमेंट कर सकते हैं? पहले दिन से फियर मुझे गिरने का रहा नहीं, cause I started from the bottom, I guess ऐसे बंदा सीखता, ऐसे बंदा सीखता.